નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં નવા વર્ષના પહેલા જ દિવસે ગજબ પ્રકારની ઘટના બની। પ્રવાસીઓને જોવા માટે રાખવામાં આવેલા જંગલી પ્રાણીઓ અને પંખીઓ માટેના પ્રાણી સંગ્રહાલયમાં એક બહારનો જંગલી દીપડો ઘૂસી આવ્યો અને બ્લેક બકના કમ્પાર્ટમેન્ટમાં ઘૂસી 8 જેટલા કાળિયારનો શિકાર કરી નાખ્યો। ન્યૂઝે ગુજરાતી દૈનિક અખબાર દ્વારા બ્રેક કરાતા સનસનાટી મચી ગઈ હતી। ત્યારે નર્મદા લાઈવ સહિતના માધ્યમોએ વધુ વિસ્તાર સાથે આ ખબરને કવર કરી જંગલ સફારીનું મેનેજમેન્ટ કરતી રિલાયન્સ કંપનીના જવાબદાર અધિકારી સાથે વાત કરી ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો। સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત કરાઈ। ત્યારે આ પ્રક્રિયામાં મરણ પામેલા કાળિયાર હરણની સંખ્યા અને ઘટનાના સમય લઈને વન વિભાગ અને ઝૂ ઓથોરિટીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો। પરંતુ હવે અમારી પાસે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે આ જંગલી દીપડો 1 તારીખની સાંજે 7 વાગ્યે જંગલ સફારીમાં ઘૂસી આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા સુધી જંગલ સફારીમાં લટાર મારતો રહ્યો અને શિકાર કરતો રહ્યો। આમ કહી શકાય કે 3 કલાક સુધી જંગલ સફારીમાં દીપડો ફરતો રહ્યો પણ કોઈને ખબર ન પડી। પરંતુ રાત્રિની ફરજ ઉપર આવેલા એનિમલ કીપરને આ દીપડો દેખાઈ જતાં તેણે બૂમાબૂમ કરી આ દીપડાને ભગાડવાની કોશિશ કરી હતી। અમારી સૂત્રોની માહિતી પ્રમાણે જ્યારે એનિમલ કીપરે જોયું ત્યારે જંગલી દીપડો હરણના કમ્પાર્ટમેન્ટમાં બેસી રહ્યો હતો। રાત્રિ ફરજ ઉપર આવેલા એનિમલ કીપરે દીપડાને જોઈ લેતા બૂમાબૂમ કરતા આસપાસ રહેલા અન્ય લોકોની મદદ માંગતા દીપડો અંધારામાં ભાગી છૂટ્યો હતો। ઝૂ ઓથોરિટીને જાણ કરતા તેઓ આવ્યા હતા પણ વન વિભાગ બીજા દિવસે સવારે આવ્યું અને પીએમ સહિતની કાર્યવાહી કરી દીપડા અંગેની તપાસ હાથ ધરી। પરંતુ દીપડો અંદર ક્યાંથી આવ્યો અને કઈ તરફ નીકળી ગયો એ અંગે કોઈ સચોટ માહિતી આપવાના બદલે ગોળ ગોળ વાતો થઈ રહી છે। હવે વન વિભાગ તરફથી એક સમાચાર પત્રને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂ મુજબ આ દીપડો યુવાન હતો અને તે પોતાની હદ નક્કી કરવા આવ્યો હોવાનું અનુમાન છે। પરંતુ જો આ દીપડો ફરીથી આવશે તો પ્રવાસીઓની સલામતી અને અંદર કામ કરતા એનિમલ કીપરની સલામતીનું શું એ અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે તેમની પાસે બચાવના માટે સાધન કોઈ નથી, માત્ર હોય છે એક બેટરી। તો શું એજન્સી આ એનિમલ કીપરોની સલામતીની વ્યવસ્થા ગોઠવશે કે કેમ એ જોવું રહ્યું। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।